ક્રિકેટર યુસુફ પઠાણે હાઈકોર્ટમાં અરજી કરી। વડોદરામાં જમીન પર દબાણનો મામલો। વર્ષોથી આ જમીન યુસુફ પાસે અન્ય પક્ષમાંથી સાંસદ બનતા ખાલી કરાવાઈ રહી છે। વડોદરા મહાનગરપાલિકાના માલિકીના ટીપી સ્કીમ 22ના ફાઇનલ પ્લોટ નંબર 90ના પ્લોટ પર પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાની બાબત સામે આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે પાલિકાએ યુસુફ પઠાણને ₹5.60 કરોડની કિંમતના પ્લોટ પરના દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે। જમીન પર દબાણના મામલે હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ યતીન ઓઝા દ્વારા અરજી કરવામાં આવી છે, જેને લઈને યુસુફ પઠાણ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા। આ અંગે જજ સંગીતા વિસેનનની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। બીજા પક્ષમાંથી સાંસદ બનતા આ કાર્યવાહી કરવામાં આવી છે। વાણી સ્વતંત્રતાનો હક અને ઓથોરિટી અમુક અંશે તેની ઉપર અંકુશ મૂકી શકે છે, જેમાં ધાર્મિક લાગણીઓ ઘવાતી હોય, સમભાવના જોખમાતી હોય। ઉલ્લેખનીય છે કે ક્રિકેટર અને ટીએમસીના સાંસદ યુસુફ પઠાણ દ્વારા પચાવી પાડવામાં આવેલા પ્લોટ બાબતે પાલિકા દ્વારા તારીખ 6 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને 11 જૂન 2024ના રોજ પત્ર લખી તપાસની માંગ કરવામાં આવી હતી। એટલે કે પૂર્વ કાઉન્સિલર દ્વારા તપાસની માંગ કરવામાં આવી તે પહેલા જ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।